ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા. દેવ કાઠિયાવાડી હોટેલના પાપડમાંથી નીકળ્યું જીવડું. રસોડામાં ગંદકીનું સામ્રાજ્ય. બહાર જમવાના શોખીનો માટે લાલ બત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે. નવાપુરા સીએનજી પંપની પહેલા આવેલી દેવ હોટેલ કાઠિયાવાડીમાં ફૂડ સેફ્ટી અને સ્વચ્છતાના નિયમોના ખુલ્લેઆમ ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. ગ્રાહક દ્વારા લેવામાં આવેલા લાઈવ વિડીયોમાં હોટલની હકીકત સામે આવી છે, જે કોઈ પણના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો બની શકે છે. ભોજનમાં જીવજંતુ પીરસવામાં આવેલ જમવામાં પાપડની અંદરથી જ એક મરેલું જીવડું મળી આવ્યું. આ સીધી રીતે હોટલ મેનેજમેન્ટની ઘોર બેદરકારી છતી કરે છે. રસોડામાં તપાસ કરતા જોવા મળ્યું કે જ્યાં રોટલી પૂરી બનાવવામાં આવે છે તે કાચા લોટ અને તૈયાર કરેલા પીંડાઓ પર માખીઓ બણબણી રહી હતી. આ પ્રકારનો ખોરાક ફૂડ પોઈઝનિંગ જેવી બીમારીઓને સીધું આમંત્રણ આપે છે. રસોઈમાં વાપરવામાં આવતું તેલ તદ્દન કાળું પડી ગયેલું જોવા મળ્યું હતું. વારંવાર એક જ તેલનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક સાબિત થઈ શકે છે. સ્ટાફની બેદરકારી અને નિયમોનો ભંગ. ફૂડ સેફ્ટીના નિયમ મુજબ રસોડામાં કામ કરતા સ્ટાફ માથે પર કેપ અને હાથમાં ગ્લવ્સ પહેરવા ફરજિયાત છે, પરંતુ અહીં સ્ટાફ કોઈ પણ જાતની સુરક્ષા વિના જમવાનું બનાવતો જોવા મળ્યો હતો. જ્યારે ગ્રાહકે આ વિશે પૂછપરછ કરી ત્યારે સ્ટાફે ઉડાવ અને બેજવાબદાર જવાબો આપ્યા હતા. રસોડાની અંદરની સ્થિતિ અત્યંત દયનીય હતી. ચારે બાજુ ગંદકી અને એઠા વાસણોના મોટા થપ્પા જોવા મળ્યા હતા. આ ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક લોકો અને ગ્રાહકોમાં ભારે રોષ છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું આવી હોટલોને લોકોના જીવ સાથે રમત કરવાની છૂટ છે? આ વિડીયોના પુરાવાઓ બાદ હવે ફૂડ અને ડ્રગ્સ વિભાગ આ દેવ હોટેલ કાઠિયાવાડી પર દરોડા પાડી તેનું લાયસન્સ રદ કરવા સહિતની આકરી કાયદેસરની કાર્યવાહી કરે તેવી પ્રબળ માંગ ઉઠી છે. બ્યુરો રિપોર્ટ, ડીજી ન્યૂઝ, નવાપુરા, અમદાવાદ. મોજા હોય ને હાથના? મોજા નથી રાખતા. નહીં રાખતા? માથે કેપરી નહીં? કશું જ નહીં? કેમ રાખતા જ નહીં. તો કેમ નથી રાખતા? પહેલેથી નથી રાખતા. પહેલાંથી એટલે રાખવી પડે ને આપણે. નથી રાખતા જ નહીં. નહીં રાખતા એમ? અને રાખવાની નહીં? ના, રાખશું. ક્યારે રાખશો? બીજી વાર આવું ને ત્યારે. બીજી